2026નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. જે રીતે 2025ની આગાહીઓ જોઈ હતી, 2025નું વર્ષ કેવું રહેશે તેને લઈને ચર્ચા કરી હતી. તો આજે મેં ફરી વખત અમારી સાથે જોડ્યા છે અંબાલાલ કાકાને, કે જેઓની 2025ની પણ આગાહીઓ સાથે રહી હતી, અને આજે ફરી એક વખત પ્રયાસ કરીશું અંબાલાલ કાકા પાસેથી 2026ની આગાહી લઈને શું પરિસ્થિતિ છે તે જાણવા માટેનો. કાકા, સૌથી પહેલા તો ઘણા લોકોને એ જાણવું છે કે આ તમે જે આગાહી કરો છો એ કયા આધારે કરો છો, શેની મદદથી કરો છો? પ્રથમ હું જોવા જાઉં તો એક આધુનિક જ્ઞાન પ્રમાણે અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે અને જ્યોતિષના જ્ઞાન પ્રમાણે અને તેમાં નાડીચક્ર શું છે તેના આધારે આગાહી કરું છું. બીજા ઘણા જાણ્યા અજાણ્યા જે શાસ્ત્ર જે છે એને સુસંગત રહીને પણ આ આગાહી કરું છું. હવે કાકા, 2025માં તમે કીધું હતું કે મંગળનું વર્ષ છે, બહુ બધી આગની ઘટનાઓ થઈ 2025માં, કેટલીક જગ્યાએ વાવાઝોડું, તોફાન ને એવું બધું આવ્યું. 2026ના વર્ષમાં તમે શું જોઈ રહ્યા છો? કેવું વર્ષ હશે સામાન્ય રીતે ભારત માટે જોવા જઈએ તો? આમાં ઘણી બાબતો થાય 2026ના વર્ષમાં, પરંતુ ખાસ કરી મીનનો શનિ છે. એ મીનના શનિ, મીન એટલે માછલી, પાણી, એ ખાસ કરીને કુર્મચક્ર પ્રમાણે ઉત્તર ભારતમાં અસર કરે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પછી લડાખ છે, નેપાળ છે, અને પૂર્વ આસામથી લઈને લગભગ બાંગ્લાદેશ થઈને શ્રીલંકા સુધી થતી હોય છે. તેની અસર લગભગ આપણે બીજી જોવા જઈએ તો પાકિસ્તાની સીમાવર્તી વિસ્તાર અને ક્યારેક સમુદ્રમાં થતી હોય છે. એટલે આ બધી બાબતોમાં સાજા એટલે ધ્યાન રાખવાની જરૂર છે કે સરહદી વિસ્તારો સાચવવાની જરૂર છે. અને અત્યારે સરહદી વિસ્તારોમાં અત્યારે તોફાન થઈ જ રહ્યું છે. સરહદી વિસ્તારો ખાસ સાચવવાની જરૂર નવા વર્ષમાં રહે છે. પરંતુ જો મીનનો શનિ છે ત્યાં સુધીમાં જોવા જઈએ તો મીનના શનિમાં લગભગ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને ઘણી વખત સમુદ્રમાં સુનામી જેવું પણ ઘણી વખત ક્યારેક થઈ જતું હોય છે. પણ ત્યાંની અસર છે કે લગભગ ઉત્તર ભારત તરફ વરસાદ હોય તો ઉત્તર ભારત તરફ થતી હોય છે, શિયાળામાં ઘણી વખત ઉત્તર ભારત થતી હોય છે પાણીજન્ય બાબતો. પરંતુ સમુદ્રમાં પાણીજન્ય બાબતો ઘણી બની શકે છે. ઘણી વખત સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે તો ત્યાંનું જળ ભૂભાગત પર આવી શકતું હોય છે. એટલે મીનના શનિની અસર આ છે. પરંતુ જ્યારે મેષનો શનિ થશે ત્યારે લગભગ બોમ્બ ધડાકા અથવા અગ્નિકૃત બાબતો વધુ બનતી હોય છે. અચ્છા, હવે કાકા એક વાત છે કે જે આ વર્ષ છે એમાં અલગ અલગ જાતિ, અલગ અલગ રાશિના જે જાતકો છે એ લોકો પર શું અસર જોઈ રહ્યા છો આપ? શનિની કે રાહુની, કઈ રીતની? આપણે શનિથી શરૂઆત કરીએ. શનિ એ મન ગ્રહ છે. શનિ એ જે છે એ વૈશ્વિક અસર કરે છે. શનિ શુભ યોગમાં હોય તો સારી અસર કરે છે અને અશુભ યોગમાં હોય તો સારી અસર કરતો નથી. એટલે શનિનું મહત્વ આપણા જ્યોતિષમાં પનોતીની મોકાણનું ગણેલું છે. પનોતીની મોકાણ કેટલું હોય છે, ઘણા પનોતી જોઈને ગભરાઈ જાય છે કે આમાં શું થશે. પણ પનોતી જે છે એ એકલી મોકાણ નથી. એમાં ઘણી વખત જન્માક્ષરમાં, જન્મકુંડલીમાં શનિ સારો હોય તો એ વર્ષમાં તેની ઉન્નતિ પણ થતી હોય છે, પ્રગતિ પણ થતી હોય છે. એટલે આ શનિમાં જોવા જઈએ તો મુખ્ય એટલા રાશિમાં તો લાખો કરોડો રાશિઓ હોય, પણ મૂળ એમાં જન્મકુંડલીમાં જોવાનું, જન્માક્ષર જોવાનું. ક્યારેક કોઈને ઓપરેશન બાબત છે કે કોઈ એવી બાબત છે, જટિલ બાબત છે, એમાં દક્ષિણ જે નાડી ગ્રંથો છે એમાં સગાવાળાઓ તેમજ ત્યાંના ભાઈ બહેન અને ઘણી વિસ્તૃત બાબતો છે. એટલી બાબતો તો અત્યારે ચર્ચા કરવી મેષ રાશિ માટે શું છે. પરંતુ આપણે જોવા જઈએ તો શનિ અને રાહુ, પહેલા શનિ માટે જોઈએ તો શનિ જન્મકુંડલીમાં મેષ રાશિમાં સારો હશે તો શનિની અસરો કંઈક હશે સારી થાય, પ્રગતિ પણ કરી શકે. પણ મેષ રાશિનો શનિ પનોતી મેષ રાશિને બેસે શનિના કારણે, કારણ કે 12મે શનિ આવે. અને આ પનોતીમાં શનિ માટે ઈષ્ટદેવ શનિશ્વર સ્તોત્ર કરવું સારું, શનિ નડતો હોય તો. અને જો જન્મનો શનિ સારો હોય તો પનોતી નડે નહીં. અને પનોતી ઘણી વખત ઐશ્વર્ય પણ આપતી હોય છે, ધન લાભ પણ આપતી હોય છે. એટલે મેષનો શનિ માટે શનિ 12મો હશે, જન્મકુંડલીમાં નબળો હશે
તો કંઈક એની અસર કરી શકે. પણ શનિ માણસને તાવીને અસર કરે છે. એટલે જે પાછલા જન્મના કર્મો હોય તેને વોશ કરવાનું કામ કરે છે. એટલે એ પનોતી પછી જે વૃષભ મેષ રાશિને પનોતીનો પનારો પડેલો છે. વૃષભ રાશિ છે એના માટે કંઈક અંશે સારું રહેશે. પછી મિથુન રાશિ છે એને લગભગ 10મા સ્થાનમાં રાશિથી શનિ આવે તો કદાચ ધંધામાં ચડ ઉતર કરી શકે મિથુન રાશિ માટે. કર્ક રાશિ માટે લગભગ ભાગ્ય સ્થાનમાં શનિ આવે એટલે ભાગ્યના બળ મળે છતાં શનેશ્વર સ્તોત્ર કરવું સારું. સિંહ જાતિને નાની પણ છે પણ લોખંડના પણ છે કે કયા જે એમાં પાયો છે પાયો પણ અગત્યનો છે. એટલે સિંહ રાશિને લગભગ 8મા સ્થાનમાં શનિ આવશે એટલે ખાસ કરી આરોગ્યનું ધ્યાન રાખવું. નાની પનોતી કહેવાય? નાની પનોતી અને પનોતી શનિની આ નાની પનોતી કહેવાય. નાની પનોતી કહેવાય. 2.5 વર્ષની. 2.5 વર્ષની. અચ્છા. કન્યા રાશિને ભાગીદારી સ્થાનમાં ભાગીદારોથી સંબંધોથી ધ્યાન રાખવું. અને તુલા રાશિ માટે શત્રુ વિજય યોગ કરે છે. વૃશ્ચિક રાશિ માટે જોવા જઈએ તો શનિ જે છે એ 5મા સ્થાનમાં આવે છે. આપણે ચર્ચા કરી ગયા. ધન રાશિ છે એ નાની પનોતી હશે. એને નાની પનોતી છે. મકર રાશિને સારું છે 3ય સ્થાનમાં જવાથી. કુંભ રાશિને લગભગ 2.5 વર્ષની મોકાણ રહેશે. મારું નામ સિદ્ધાર્થ છે એટલે મારે કુંભ રાશિ છે. 2.5 વર્ષનું મોકાણ છે ને? 2.5 વર્ષનું મોકાણ માનીને ચાલવાનું જ મારે. મારે તમારા પ્રમાણે 2.5 વર્ષનું મોકાણ માનીને ચાલવાનું છે. કારણ કે શનિ જે છે એ કુંભ રાશિથી બીજે છે. પરંતુ એ તમારી કુંડળીમાં શનિ કેવો છે એ જોવાનું રહેશે. શનિદેવની કૃપા ઉતરે એવું છે? કેવો છે શનિ? મેં જોયું નથી, જોઈ લઈએ આપણે. નબળો શનિ હશે તો જરા સંભાળીને રહેવું. ખાસ કરીને આર્થિક જે પરિવાર છે એમાં સંભાળીને વધારે રહેવાની જરૂર રહેશે. હવે આ તો બધી શનિનું છે. કુંભ રાશિ જે છે એને ઉદ્વેગ નહીં રાખવો ખોટો. ઘણી વખત વ્યર્થ ઉદ્વેગ કરાવે. આ આપણે શનિકૂટ બાબતો વર્ણન કર્યું. હવે રાહુની બાબતો, રાહુની પણ અસર થતી હોય છે. રાહુ એ માયા છે. અચ્છા. અને ધોળા દિવસે તારા બતાવે રાહુ. કેતુ છે એ કાપવાનું કામ કરે, કેંચીનું કામ કરતો હોય છે. એટલે આ વર્ષમાં જેને કેતુ નબળો હશે જે કુંડલીમાં તો ઘણી વખત કેતુ જો ઘણો જ નબળો હશે તો ઘણી વખત જાતકોને ઓપરેશન યોગ કરાવે છે. પણ કયા જાતકોને કેતુ નબળો છે તે તો જોઈ લેવું જોઈએ. માત્ર આ સ્થૂલ અભ્યાસથી ખ્યાલ ના આવે. આ તો એક સ્થૂલ અભ્યાસ છે. મેષ રાશિ છે એને રાહુદેવ કંઈક ફરશે. સારું પડશે એમના માટે. પરંતુ સંતાનો માટે કંઈક ટેન્શન રખાવે. વૃષભ રાશિ છે એમાં પિતાની તબિયતનું ધ્યાન રાખવું. પિતા હોય તો એમની તબિયતનું ધ્યાન રાખવું. વૃષભ રાશિના લોકોએ. હા. મિથુન રાશિના લોકોએ? મિથુન રાશિ છે એમાં ભાગ્યસ્થાનમાં એટલે આપણે જે સફળતા મળતી હોય ને ભાગ્ય ખીલવું ભાગ્ય ના ખીલવું એમાં હરકત આવી શકે. અચ્છા. તો એ સફળતા તરફ સારું આવશે, પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? ભાગ્યસ્થાનમાં રાહુ છે એટલે ભાગ્યહાનિ ના થાય તે જોવાનું રહ્યું. ઓકે. આપણે સાચવીને રહેવાનું. ઓકે. પણ કુંડલીમાં ક્યાં રાહુ છે? ઘણી વખત રાહુ ઐશ્વર્ય આપે છે, પૈસા આપે છે. કર્ક રાશિમાં તબિયતનું ધ્યાન રાખવું. કર્ક રાશિમાં 8મી રાહુ આવશે. 8મી જન્મકુંડલીમાં 8મી રાહુ હશે અથવા તો 8મી મંગળ હશે તો ઘણું વિશેષ ધ્યાન રાખવાની જરૂર હશે. જન્મકુંડલીમાં મૂળ રાહુની સ્થિતિ 8મી જોવાની. અને સિંહ રાશિને ભાગીદારી સ્થાનથી ધ્યાન રાખવાનું. ભાગીદારીમાં પત્નીથી ખટરાગ ન થાય, ભાગીદારોથી સંબંધો બગડે નહીં તે ધ્યાન રાખવાનું. પત્ની કકડાટ કરતી હોય, કલહ કરતી હોય તો મૌન થઈ જવાનું. કારણ કે ઘરકામ વધારે હોય તો કલહ થાય ખરો. એમાં પત્નીનો વાંક છે એવું ના કહી શકાય. કન્યા રાશિને
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. હમ સ્વાસ્થ્યના સ્થાનમાં આવે છે ને હમ એટલે ખાવા પીવામાં કાળજી રાખવી. બરાબર. ડાયાબિટીસ હોય તો વધારે ધ્યાન રાખવું. તુલા રાશિને ઉદ્વેગ કરાવે, હમ ટેન્શન લખાવે. હમ એટલે તુલા રાશિ માટે વેગ ટેન્શન રાખવું નહીં. અને શંકર ભગવાનની ઉપાસનાથી ઘણી વખત રાહુ રીઝે છે એવું કહેવાય છે. શંકર ભગવાનની ઉપાસના કરવી. ઉપાસના કરવી, દૂધ પાણી સાકર કે શેરડીનો રસ જે હોય ભગવાન શંકરને ચડાવવું. ઓકે કીધું નડતો તો કાળા તલ ચડાવવા. ઓકે. વૃશ્ચિક રાશિ માટે માતાનું ધ્યાન રાખવું. હમ વૃશ્ચિક રાશિ જે છે એમાં મધર હોય અને ચોથા સ્થાનમાં ગ્રહો નબળા હોય, જન્મકુળીના મૂળમાં રાહુ નબળો હોય તો મધરનું ધ્યાન રાખવું. પિતાનું ધ્યાન પણ ઓપરેશન કે એવો યોગો ખરાબ હોય તો એનું પણ ધ્યાન રાખવું. ધન રાશિ માટે રાહુદેવ રીત છે. પોઝિટિવ સારો છે એમનો. ભરણ શનિની પનોતી હોય. હા. અને મકર રાશિ માટે પરિવારનું ધ્યાન રાખવું. જન્મકુંડળીમાં પરિવારના સ્થાનમાં રાહુ હશે તો પરિવારમાં ખટરાક રહે, પરિવારમાં બને ઓછું, પરિવાર એટલે કાકા ને બધું આવી ગયું. હા, બધા આવી ગયા પરિવારજનો. કુંભ રાશિને મુખ્ય કુંભ રાશિમાં જ રાહુદેવનું ભ્રમણ થાય છે. એટલે કુંભ રાશિ વાળે વ્યર્થ ટેન્શન રાખવું નહીં. અને કુંભ રાશિ વાળે બોલીને બગાડવું નહીં. કારણ કે કુંભ રાશિમાં ગ્રહ છે તો એના પત્ની સ્થાનમાં કેતુ હશે. અને જો કેતુ મૂળ જન્મકુંડળીમાં નબળો છે તો પત્નીને કોઈ ઓપરેશનના યોગ પણ બની શકે. અચ્છા. અને મીન રાશિને લગભગ 12મી રાહુ આવે. 12મી રાહુ વિદેશ યાત્રા પણ કરાવે. 12મી રાહુ ખર્ચ પણ કરાવે. જો જન્મકુંડળીમાં નબળા ગ્રહ છે 12મી રાહુ હોય તો નુકસાન પણ કરાવે. ખાસ કરીને છઠ્ઠાકીય બાબતોથી ગ્રહો નબળા હોય તો દૂર રહેવું સારું. અને પરદેશ વાંચકો માટે જો વિઝા મળી ગયા હોય અથવા તો એમનામાં કરેજ હોય તો પરદેશમાં જવા માટે પણ આ યોગ કરતો હોય છે. એટલે રાહુ નબળો નથી હતો, પણ એવું કહેવાય છે કે ગ્રહો નબળા હોય તો સ્થાન ફેરથી પણ ગ્રહો બદલાઈ શકાય છે. રાવણ જે છે એ મધ્યપ્રદેશ મેક્સિકોનો હતો કંઈ અને લંકામાં આવ્યો. એટલે ઘણી વખત સ્થાન ફેર દૂર થાય તો ગ્રહો નબળા ઓછા થઈ જાય. રાહુ પરદેશ જાય તો સ્થાન ફેરથી રાહુદેવ છે એ બદલાઈ જતા રાહુદેવની કૃપા પણ ઉતરે. એટલે ઘણી વખત સ્થાન ફેરથી ગ્રહો મજબૂત થતા હોય છે. પણ પરદેશ જવામાં તાકાત ના હોય, કામ કરવાની તાકાત ના હોય તો એ પરદેશમાં પણ રાહુ ને બધા ગ્રહો ન રહે. આપની પાસેથી એ જાણવું છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ શું છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં શું અસર જોઈ રહ્યા છો આપ? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ત્યાંની અસર જબરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો મજબૂત આવે તો લગભગ આગામી ચોમાસું સારું આવે ત્યાં મનાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો મજબૂત ના આવે તો હિમાલયના ટોચના ભાગમાં અને હિમાલયના ભાગમાં બરફ વર્ષા થાય નહીં, બરફ જામે નહીં, બરફની હિમ ચાદર જામે નહીં. અને જમ્મુ કાશ્મીરો માટે, સહેલાણીઓ માટે પણ આ બાબત જરા સારી ન ગણાય. ટુરિસ્ટો માટે જો જમ્મુ કાશ્મીરમાં સરોવર થીજી જતા હોય અને બરફ વર્ષા થતી હોય તો એક પર્યટકો માટે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે તે જરૂરી છે. પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે એ આપણે સમજીએ તો કાશ્મીર સમુદ્ર, રાતો સમુદ્ર, જે મેડિટેરિયન સી જે છે એનો આખો વિસ્તાર છે. એ મેડિટેરિયન સીમાંથી જે વરાળ અંદરથી ઉત્પન્ન થાય છે અને એ વરાળ સીધી જે મુસ્લિમ કન્ટ્રી છે ઈરાન, ઈરાક એ બાજુથી આવે છે. ત્યાં કોઈ મોટા કોઈ પર્વતો નથી, મોટા પર્વતોની શૃંખલા નથી. એટલે સીધા જ આ વાદળો લગભગ આપણા હિમાલય તરફ અને ઉત્તર ભારત તરફ આવે છે. પરંતુ તેનો માર્ગ જે છે એ ક્યારેક પાકિસ્તાન તરફથી થઈ અને લગભગ ઉત્તર ભારત તરફ આવતા હોય છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા હોય તો ત્યાંની અસર છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થાય છે અને નબળા હોય તો ઓછી બરફ વર્ષા થાય છે. પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઘણી વખત આપણને વરદાનરૂપ હોય છે. જો સારા આવે તો ઘઉં જેવા પાકો જે છે એના માટે પિયત પણ બચાવતું હોય છે
અને જો મજબૂત આવે તો હિમાલયમાં બરફ જામે અને હિમાલયમાં બરફ જામે તો ઉનાળામાંથી જે હિમાલયમાંથી નીકળતી નદીઓ જે છે એના પાણીનો સ્તર છે એ જળવાઈ રહે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે તો હિમાલયમાં બરાબર બરફ જામે નહીં અને ઉનાળામાં લગભગ હિમાલયમાંથી નીકળતી નદીઓના જળસ્તર ઘટે અને આવું ઘણા વર્ષો સુધી થયા કરે તો નદીઓના જળસ્તરમાં ખતરો પણ બની શકે. કાકા, વૈશ્વિક જે હવામાન છે એની ભારત પર શું અસર આપ જોઈ રહ્યા છો? આપણું હવામાન આપણું આગવું નથી. આપણા હવામાનની અસરો જે લો પ્રેશર ઝોન છે વિષુવવૃત્તની આજુબાજુમાં ત્યાંથી લઈને આફ્રિકાના પૂર્વ ભાગ અને ત્યાંથી દક્ષિણ ચીન તરફ ચોમાસાના ભાગમાં ગણીએ તો ગણી શકાય. શિયાળામાં આપણે જોવા જઈએ તો લગભગ ઉત્તર ભારતમાં હમણાં વર્ણન કરી ગયા પશ્ચિમી વિક્ષોભ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની અસરો થતી હોય છે. પરંતુ ક્યારેક જે છે સહારામાં બનતા હાઈ પ્રેશર ઘણી વખત આમાં અસર કરતા હોય છે અને ત્યાંમાં હાઈ પ્રેશર હોય અને લગભગ પાકિસ્તાન કે ધીરે ધીરે બાજુ લો પ્રેશર હોય તો તે પણ જરૂર છે. ઉત્તર એટલાન્ટિકનું જે હવામાન છે તે પણ જરૂરી છે. એશિયા ખંડના પવનો જરૂરી છે. આ બધા ઘણા બળો જે છે એના કારણે આ ગ્લોબલ અસર થાય છે. ખાસ તો પોલરની અસર વધારે છે, ધ્રુવીય પવનો. જો ધ્રુવીય પવનોનું હમણાં એક ચિંતા રહી છે, ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળતો રહેશે નિરંતર તો પણ મોટી મુશ્કેલી આવી શકે. ધ્રુવીય પવનો જે પોલર એ પવનો ઘણી વખત જેટધારામાં તેના પર અસર થતી હોય છે. જેટધારા બહુ ઘણી ઊંચી છે અને એની ઉપર ગતિ વધારે છે. જેટધારા એટલે જેટ વિમાન એમાં શોધાઈ છે. એટલે પોલર વિન્ડ્સની અસર અને ઉત્તર એટલાન્ટિકનું હવામાન સારું, એશિયા ખંડ યુરોપ ખંડનું સારું અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો ભારતનું ચોમાસું પણ સારું થાય કારણ કે વાદળો બને અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે 6.5 મહિના પછી આ વાદળ વરસે પંચનિમિત્તયુક્ત હોય તો. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા જરૂરી છે, ખાસ કરી હિમાલયથી નીકળતી નદીઓ માટે અને શિયાળા માટે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવે તો ઉત્તર ભારતમાં બરફ વધારે જામે, ઠંડી પણ પડે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવધિ છે એ લગભગ 3 કે 4 દિવસ સુધીની છે. અચ્છા. જેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા એ સીધા જ પછી 3 કે 4 દિવસ પછી પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. પશ્ચિમ તરફથી એની અસર થતી હોવાથી એને આપણે પશ્ચિમ વિક્ષોભ પણ કહીએ છીએ. એટલે તેની અસર શિયાળા માટે જબરી છે અને ચોમાસા માટે ઇનડાયરેક્ટ અસર માટે પણ ગણી શકાય. કાકા, 2025 માટે તમે જે આગાહી ચોમાસાની આપણે અસર કરી જોવા જઈએ તો એ ગ્લોબલ જે ગ્લોબ છે દક્ષિણ આફ્રિકામાં પેરુ નીનો 3.4 વિસ્તારમાં અને ઓસ્ટ્રેલિયાના હવામાનમાં વચમાં લો પ્રેશર એરિયા ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન અને MJO મિડન જુનિયર ઓસિલેશન એ એક આ સામુદ્રિક પેરામીટરો છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ સામુદ્રિક પેરામીટર છે. ઇન શોર્ટ આપણે કહેવા જઈએ તો પેરુ ખાતેનું હવામાન નીનો 3.4 વિસ્તારનું એટલે ઓસ્ટ્રેલિયાના વચમાં ક્યારેક હવામાન થતું હોય છે ત્યાં જો હાઈ પ્રેશર હોય અને ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ લો પ્રેશર હોય તો લા નીનો બની શકે. લા નીનો એક એવું વૈશ્વિક પરિબળ છે કે જે પેરુ તરફથી ધીરે ધીરે ઓસ્ટ્રેલિયા તરફ આવે છે. ક્યારેક વચમાં પણ બંને વચ્ચે પણ હાઈ લો પ્રેશર બનતા હોય છે અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં થઈને આ જે છે તે ભારત તરફ આવતા હોય છે જેને ટ્રેડ પવન વેપાર પવન કહીએ અને આવી અસર થાય તો પણ ભારતનું ચોમાસું સારું આવે. 2025ની સાલમાં લો પ્રેશરથી ચોમાસું આવ્યું હતું પણ નિરંતર ચોમાસા માટે ભારતનું જે છે આપણું હવામાન એ આપણું આગવું નથી, આપણું વૈશ્વિક હવામાન છે જેમાં દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તિત વર્ષાની સ્થિતિ, આફ્રિકામાં પ્રવર્તિત વર્ષાની સ્થિતિ, દક્ષિણ ચીન તરફ પ્રવર્તિત વર્ષાની સ્થિતિ અને શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આપણે અત્યારે એની વાત કરી ગયા તે આવા બધા ઘણા એકબીજા જે અંદર જે રચાય છે એ સિસ્ટમો ગ્લોબલ સિસ્ટમો એ આપણા ચોમાસાને અસર કરે છે. પરંતુ આપણું ચોમાસું 3 ઋતુમાં છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું.
જગતમાં બે ઋતુઓ છે, લગભગ ચોમાસું, ઉનાળો અને વરસાદવાળી સિઝન. પરદેશમાં તો લગભગ અઠવાડિયામાં 2 વખત વરસાદ થતા હોય છે, પરંતુ આપણે જે વરસાદ થવાનો થાય છે એ મોટાભાગે ચોમાસામાં થાય છે. કાકા, આપનો આભાર ખૂબ ખૂબ, કેમ કે આપણે 2026ના વર્ષને લઈને ચર્ચા કરવી હતી અને તમે એને લઈને બધી વાત કરી છે. આપના તરફથી કોઈ આપ મેસેજ 2026ને લઈને આપના ચાહકોને, આપના અનુયાયીઓને, આપના લોકોને કહેવા માંગતા હો તો? 2026નું વર્ષ આમ તો એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે, પણ અલ નીનો ન બને તો સારું. કારણ કે ઉનાળામાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં, અને આ વાવાઝોડા જે છે એ ઘણી વખત ફાયદો પણ કરાવી શકતા હોય છે. જી આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આભાર આપનો.